ગૃહિણી છે, આ બધા જ એ લોકો બધું બહુ જ સરસ કરી શકે. વોટ ધે એક્સપેક્ટ કે એમના એ આવે ત્યારે 2 કામ કોઈકે કરી નાખ્યા હોય, નોટ ઓનલી પુરુષ, એના બાળકો પણ જો એ રીતે ટેવાયેલા હોય તો એને જરા રાહત મળશે. એને 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 હું તો કહું કે ખાલી કોક એવું કહી દે ને સવાર સાંજ કે સવારે આ જમીશું સાંજે આ જમીશું તો એના માટે બહુ મોટી 50% કામ થઈ જાય કે કારણ કે એનો કોઈ જવાબ ના આપે. બટ એવરીવન એક્સપેક્ટ્સ કે થાળીમાં જમવાનું આવે ત્યારે ભાવતું આવે. તો એ એવો સપોર્ટ ઈચ્છે છે. એને કામ કરાવો, એને ફિઝિકલી હેલ્પ કરાવો તમે કે પણ એને સૌથી મોટું એને મેન્ટલ અને ઇમોશનલ સપોર્ટની જરૂર છે કે તું જે કરે છે એ અનનોટિસ નથી, તું જે કરે છે સરસ છે, તું જે કરે છે એવું કદાચ કોઈ ન કરી શક્યું હોય. કારણ કે આપણે જોઈએ છીએ આપણી આસપાસ, આપણે જે રીતના સમાજમાં તમે હું આપણે રહીએ છીએ તો મોટા ભાગના ઘર એ સ્ત્રી જ ચલાવે છે, એ બાંધીને રાખે, જેમ તમે કહ્યું કે એ જ બાંધીને રાખે છે, તમામ વસ્તુઓ કરે છે. તો વોટ શી નીડ્સ એ એપ્રિસિએશન. એ એપ્રિસિએશન વિમેન્સ ડેને દિવસે એક વીંટી આપવાથી નહીં થાય, પણ એ વિમેન્સ ડેને દિવસે એમ કે હું અઠવાડિયામાં 2 વાર તો એટલીસ્ટ સાંજે શું જમવું છે એના સાચા જવાબો આપી દઈશ તો એ વધારે લેખે લાગશે. રાઈટ કે હું આ મારા કપડાં છે એ હું ગમે ત્યાં કાઢીને ભૂલી નહીં જઉં, અથવા તો હું ધોવા નાખીશ તો હું એટલું ઇસ્ત્રીના કપડાં પડ્યા છે તેમાંથી હું મારા ખાનામાં ગોઠવીશ, એવું કરશે ને તો એ બંને માટે સારું છે.